આ વાત ગાય ભેંસ બળદ ઉટિયો ગધેડો બિલાડો પોપટ પશુ પક્ષી ભજન ન કરીએ. એની પાસે તમે કાન માંડો તો એ ભજન કરતા હોય પણ એને ખબર ન હોય બિચારા. આપણને ખબર છે તો આપણે કરતા નથી. ક્યાં ને ક્યાં છે જીવ ગયો છે ભજન કરતા કરતા કરતા. મારાથી થતું નથી ભાઈ, બધું થાય આગળ ભાઈ, માથે પડી બેઠો થતું હું નથી, બધું થાય. ભજન કરવું હોય નથી થતું તો બીજું તો આપણાથી શું થઈ ભગવાન. અને ભજન વિના ઉદ્ધાર નથી. ગમે એટલું તમે ઓલું કરો, જન્મ જન્મ મુનિ જતન કરાય અંતકાલ હરિ આવત નાય. હરિનું સ્મરણ છે એ અંતકાળે જો હરિ આવી ગયો ને એ તમારું મોક્ષનું દ્વાર ખુલ્લું, કોઈ તમને રોકી ન. એટલે આ ભજનની ટેવ પાડવાની કોશિશ કરીએ. કઈ આપણે કઈ ભજનના કઈ પૈસા નથી મળતા, કોઈ કઈ લાવડી નથી થતું, પણ તમારા માટે એક અંગત મૂડી છે. અને જો ભજન કરશો ને તો તમે એનાથી તમારા સત વિચારો, આચાર વિચાર, વાણી વર્તન શુદ્ધ થાય. તમે સુધરશો, તમારી પ્રજાની જિંદગી સુધરશે. આ તો પેઢી દર પેઢી સંસ્કારો લાગુ પડે એવી વાત છે. સમજાય તો જેને સાચું સમજાવવું એને, પછી ખોટું સમજાય તો પછી એક ને અનેક કરે. પણ સાચું જેને સમજાણું છે, સત્ય છે, સત્યનો ઉપાસક હોય ને કોઈ દી મેરું ડગે તો એનું મન ન ડગે. આ સત્યનો ઉપાસક. ઓલું તરત જ મન ડગી જાય, કારણ કે જીવ દિશામાં હોય, વાતને સમજો ન હોય પૂરેપૂરી. સૌની હારે લોલ કે કરવા જાય. આમાં ઘણા એવા હોય, એક પ્રકારના માણસ હોય રાગી વાગી ત્યાગી ને વૈરાગી. રાગે સડી ગયો હોય રાગી કહેવાય. ત્યાગ ભાવના હોય 92 લાખ માળવો થઈ દીધો એટલે ત્યાગી કહેવાય. જેને લાગી હોય, ભરતરી ગોપીચંદ ને લાગી હતી. અને વૈરાગી આપણા જેવા ઈ રાગ ને પકડી લીધો. આપણે જાતના ભલે ને ગમે ધંધો ભલે ને ગમે હોય, રાગી પણ વૈરાગી. વૈરાગી આ વૈરાગી સત્યનો જય છે. પણ આ અમારી માથે આવું આવું આડ આવશે તો નહીં આવે. તો કે કેમ કે એને પ્રત્યક્ષ પરસો જોયો છે. જ્યારે પ્રહલાદ જેવો સત્સંગ આવતો હતો ને મીંદડી એક કથા સાંભળવા આવે, એના 3 બસા વયા ગયા ને 1 બસું ત્યાં રહી ગયું ભાઈ. 4 બસા મીંદડી આવે. હવે એ બસા 3 એવડા ઘડામાં ડીબાડો પેક થઈ ગયો, આગ લાગી ગઈ. હવે સત્યનો પ્રભાવ કેવો છે કે જે ગળામાં એ બસા હતા ને એની આગ ઉગી જ નહીં. પાછા આવીને એની માને ધાવવા માંડી. એ આ પ્રજા પ્રહલાદે નજરે જોયું ને એને તરત એમ થઈ ગયું કે ઓહો, મારે તો હવે આનાથી વિશેષ શું જોયું. અગ્નિ જીરવી શકે એ જ આનંદ કરી શકે એમ માતાજી કહેતા હતા. અને એ જ પ્રમાણે જો અગ્નિ જીરવાઈ ગઈ હોય તો આનાથી સત્ય મોટું કી. જેને અગ્નિ બાળી ન હગે, પવન ઉડાડી ન હગે, પાણી ડૂબાડી ન હગે. પ્રહલાદ ને માથેથી ઘા કરવા માંડ્યો તો વાયુદેવે જીતી લીધો. છેલ્લે હોલિકાને ખોરામાં બેહાડ્યો અને કે આ હવે બળીને ભસ્મ થઈ જ હતી. કુંભ તરીકે પોતે જીવતો રહી ગયો, હોલિકા બળી. આટલો આ મહામંત્રનો પ્રભાવ. એ વસ્તુ મારે તમને આપ જાણવા જેવી વસ્તુ. અજાસક પાનબાઈ અધુરિયાને ન કહેવાય. મારે તમારી માથે બરબાર એટલો બધો વિશ્વાસ કેમ કરી લેવો? એ જાણવું તો અધ્યક્ષનું નામ કહ્યું. જાણવું ને, પણ જાણવું તો ખરી, પણ પાછું માણવું પડે. આ જાણવા જેવી વસ્તુ નથી, આ માણવા જેવી વસ્તુ છે. આ કઈ બતાવવાની વાત નથી, કરી બતાવવાની વાત છે. તો તમને આ સત્ય. જન્મ જન્મ મુનિ જતન કરાય અંતકાલ હરિ આવત નાય. છેલ્લા શ્વાસે 36,000 વર્ષ ઊંધે માથે તપસ્યા કરવા છતાં ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. ને આ 2 મિનિટમાં થઈ જાય. નાભીથી શ્વાસ ઉપડ્યો ને હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો. કે અંતરને તપાસતા અનંત. અનંત એટલે જેનો અંત નથી. અંતરને તપાસતા નાભીથી ઉપડો અનંત, હૃદય જઈને પ્રગટ્યો જેનું ભજન કરે ભગત. આ વાતમાં તે મારે તમને લઈ જવાના છે. જે હૃદયમાં પ્રગટ થાય એટલે જ ખાલી 12 આંગળ
તમારા 12 આંગળ માપી લ્યો. આ છાતીની નીચે અહીંયા હૃદય આવેલું છે. હૃદય ડાબી બાજુ દરેક નાભીથી શ્વાસ ઉપડે સીધો હૃદયમાં જાય. આ નાભી કમળ છે, હૃદય કમળ છે. આ વસ્તુ જયારે સમજાય છે ને ત્યારે આપણને શેડો પડે. આ રીતે અત્યારે તમારી સૂક્ષ્મણા બનશે. સૂક્ષ્મણા ચાલુ કરવા માટે જ ગુરુ પાસે જવું પડે. રામકૃષ્ણ એ ગુરુ હું કામ કર્યા હતા? એની સૂક્ષ્મણા ગતિ, આ સાધન કરવાની નાડી, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા 3 નાડી છે. આવી 900 નાડી છે, 72 કોઠા છે, પણ એમાં મુખ્યત્વે નાડી કઈ ભજન કરવાની? સૂક્ષ્મણા. સૂક્ષ્મણા એટલે ઓલી સફેદ નસ, ખબર હોય તો અહીંયા વાહેથી જાય પછી તૂટી જાય, માણા મરી જાય. ઈ સૂક્ષ્મણા નાડી છે. સફેદ નસ જેને કહેવાય આપણા ગુજરાતમાં. અને ભજનની ભૂમિકા માટે સૂક્ષ્મણા કહેવાય. નાભિયાથી ઉપડે, હૃદય સુધી બરાબર જાય, ત્યાંથી આઉટ કરીને અહીંયા આવે. અહીંથી તો કોકને જ થાય આવું. અહીંયા સુધી તો દરેકને થઈ જાય તરત જ. કાંઈ ગા સમજાવ્યા ભેગું. પણ જો અહીંથી જો પાછળથી આવીને અહીંયા આવી જાય ને તો પછી એનો બેડો પાર. પછી એને કોઈ સ્વરૂપ લાગતું નથી. પછી એનું ભજન બંધ થાય નહીં. પછી એનું ભજન કરવું ન પડે, એની મેળે થાય. એક ડાળે 2 પક્ષી બેઠા, એમાં પછી તો બીજી વાત જ ક્યાં આવે? એક જ ડાળના પક્ષી. એવી રીતે ગુરુ ગતિ જેની પાસે આવી ગઈ, ગુરુની ગમ જેને જેને મગજમાં આવી ગઈ, મગજમાં બેહી ગઈ, પછી એને કઈ કરવું પડતું નથી. તમે પાણીનો રેડો તો એ અમારી માથે પાપ, નિવેદ ન કરો તો એ અમારી માથે પાપ, તમે કથા ન કરો, રાંદલું ના ઘોડા નો કુંદાવો તો એ પાપ અમારી માથે બધું. પણ આ ઘોડો કુંદા રાખવો પડે. આ ઉતાર એવો છે પછી બંધ જ નથી. શ્વાસે ઉશ્વાસે સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો બિના મંત્ર પજા. પછી જે મંત્ર નથી, ઓટોમેટિક એની અંદર આ જીભે હલતી નથી, હોઠે હલતો નથી, અને સમરણ થાય ને એને સવાયું એને મંત્ર. આવું સમરણ, આચાર વિચાર વાણી ને વર્તન આખા દેહમાં બધે આવી રીતે પ્રગટ થઈ જાય. આ સત્ય મેવ જયતે, પછી આખું સત્યનો વિજય છે. એને પછી પાછો અવતાર, ફિર ન ધરું અવતારા, મરને સે પહેલે મેં મર જાઉં. ટાણે મારી નાખવાનો હું તમને બેન. હું કહે ભાઈ મરી જવું પડે. મર જીવો બને તો મોજ ગલે, ભલે છાવ મળે યા ધૂપર. જે આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી મેં. મોટા અમીરનો કરોડપતિ માણસ બંગલામાં બેહીને એ આનંદ ન કરી શકે, એ તમે સામાન્ય ઝૂંપડીમાં બેહીને કરી. આ વસ્તુનો આટલું પ્રભાવ છે, એટલું પ્રમાણ. 900 નાડી છે, 72 કોઠા છે. લખ શીખ લેજો નિર્વાણી. આપડે રામાપીરના પાઠમાં બોલે ને 900 નાડી 72 કોઠા, નખ શીખ લેજો નિર્વાણી. આપણા અલગ ધણી પાઠે પધાર્યા. અલગ એટલે લેખા બારો, જેને અલગ કીધો સંતોએ. લખવામાં ક્યાંય આવતો નથી, લખો એટલે અક્ષર થઈ જાય. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે, મુનિજન પંડિતા વેદે ન પામે પાર. કે વેદ થકે વાણી થકે, થકે શેષ ને મહેશ, ગીતા પઢન કો ગમ નહીં વહાં સતગુરુ કા. ત્યાં વાણી પૂગી શકતી નથી. નામ રૂપ ગુણ ની પર છે. નામે નથી, રૂપે નથી, ગુણે નથી. અવગુણે નહીં, ગુણે નહીં, કાંઈ નહીં. ત્યાં પછી કુસાય અણુકાર પર અણુકાર, અણુકાર પર જ્યોતિ. इस ज्योति में शून्य बसते, इनमें बसते मोती. કોઈ ગુરુગમ થી લેના ગોતી. ગુરુગમ હોય તો આ વસ્તુ મળી શકે. ગુરુગમ વિનાની વાત જાણવા જેવી વસ્તુ અજાસક, પણ અધૂર્યું હોય ત્યાં સુધી ન કહેવાય. રેણીનો પાકો હોય એને કહેવાય. અમારા ગુરુ એમ કે બગા હું હવે સમજી લઉં, ગાને હવે લાગણી કે હું બાપા બગ બગ કરે, કઈ સમજાય તો છે ને. અકલ વિના ના હોય અને વાત કરીને શું કામ? સત શબ્દ ને અપશબ્દ
બસ હવે અપશબ્દ અભિ બોલાય કે અભિ આપણે બોલીએ એમાં આપણે હોય જ નહીં તો એ કામનું શું? હે આ તો આપણે બોલીએ એમાં આપણે રહેવાનું હોય તો એનું નામ જ ભજન. બોલે એ જ વસન કહેવાય. એમાં આપણે રહેવું તો પડે, આપણે હોવા જોઈએ. ને ભક્તિ તો એવી છે કારણ કે 18 વર્ણ ને એક કરીને આપણે રાખો. 18 આ તો ગમે એ વર્ણ છે, આ ભંગીથી માંડીને ભલે ની મોટા દરબાર હોય કે કોઈ પણ વર્ણ હોય, બસ તમામ હંધાય હરખા હોય. 18 વર્ણ ને એક સમજાવીને રાખી શકીએ એમ હોય તો આપણને કઈક સમજાય. નકર આપણને લાવ દે જાય કે આ ભાઈ રજપૂત ભાઈ છે, આ દરબાર છે, આ કોળી છે, આ વાયકરી હેરી છે, ઈ કોઈ આ ઈ તો એ બધું ખોટું જ છે ભાઈ. હવે આપણે મધુ બાપુને જે આપણે એની સમજણ છે અને જે એની કેણી પ્રમાણે એની રેણી પ્રમાણે રહેવું છે તો એના સમજવામાં તો એના આશ્રમમાં આપણે રહેવું પડે ને. હે પછી તો એ મધુ બાપુ આજ અહીંયા આવ્યા કાલે જ કહે કે મારે ના આવવું છે, એ ગુરુ છે ભલામણ એ કહે એટલે આવે. પછી એમાં આપણે હા કીધું હોય તો આપણે એને રહેવું પડે. વસન હાટું થી હરિશ્ચંદ્ર ને તારામતી ને રોહિદાસ કાશીની બજારમાં વેચાઈ પડે. વસન હાટું થી જ ને નકર એને કાલે કીધું કે આ વસ્તુ મેં મારા રાજમાંથી પાછી આપી દીધી ને ગુરુએ કીધું કે ભાઈ એ હવે તારું નથી એને કહી દીધું હોત કે તો એને કાંઈ એટલી તકલીફ જ ન પડવાની નથી ને. હે વસન કઈ આકાશમાં લીકે પાતાળમાંથી ઉતરે નહીં. ભીલાભાઈ કેમ ગયા? તો આપણે બોલીએ એમાં જો માણસ રે બેનનું શું કરવાનું? અને જે રેણી ને સમજી લે હવે તો વસન છે. નકર કઈ બોલવાથી કઈ છે તો તમારે શું કરવાનું? ને આમાં એવું ન હોય તમારો ભાવ હોય તો બધું બહુ પ્રગટ છે ને ત્યાંમાં છે 12 વાગ્યા પછી આરતી પછી તમારે એમાં તમન્ના હોય તૈયાર જ થઈ જાવ. ભાઈ આ તો ને કેતા તમારો એક સવાસ અણમોલ વિજય અખો કે કોકને ઓદરે નકર મૂંઝવી મારે. કોકને ઓદરે કોક કેણી કહેવાય એવો તો કોક જ. બાકી ભલે વાતું ગમે એટલી કરે, બાકી સમજાય એવી વાત ખોટી એમ નથી. વાતો વેદનાની વાતો તો કોક વેધું ને સમજાય. એ માયલો હોય ને ખાતાનો જીવ એને ગાય ઘા સમજાઈ જાય આ વાત. કામ ને આ મસ્ત છે. એ પછી ક્યાંય રોકાય નહીં, સીધો વળગી જ દે કે હું તો આ ખાતાનો હતો, આમાંથી ડોકો પડી ગયો હતો. એમ મારો ને એમ એ કામ કરીને પાછું આવે. પણ હવે એ આપણે એમાં એટલી આધીનતા આવે કઈક આપણે પાત્રતા બની તો થાય ને. હા ડાયરેક્ટ આજે આ વસ્તુ આપણે ઉભેરીને લઈ જઈએ હવે આપણે મુદ્રેની ખબર જ ન હોય તો એ પછી આડરૂપ થાય. એટલે અમે તો એમ કહી કે સમજણ લેવી હોય તો કોક ઘરમાં સમજેલા હોય તો આ કામનું પડે. પછી હાવ એમને આપણે સમજણ લીધી હોય હવે આપણે કઈ ખબર જ ન હોય ને આપણે લઈએ તો ભલે ને ત્યાં સત્સંગમાં જતા હોય ત્યાં આપણે ભજન સત્સંગ સાંભળતા હોય તો એનો કઈક આપણને સાર મળે. વાણી એમ કેવા માંગે છે એવું નથી. જે કઈ સંતો ભક્તો ચાહે બધા એની વેદનાની જ વાતો કરી ગયું છે. આ એમને નથી. પણ હવે એ વાત આપણે સમજવા આવી પણ એ દર્દી આપણે જાવું પડે ત્યાં આપણને સમજાય. અમને સમજાતું નથી ભાઈ. નકર તો વાણી તો આપણે કદાચ હું એમ કહું કે આ ભજન આપણે જાવારા હોય તે દુ ના આવે. માણસ મરી જાય ત્યાં સુધી ભજન સાંભળે ને કાંઈ કે વાણી એને ન લાગી ભાઈ. હે અને જેને લાગ્યા એના પ્રમાણ પીડ્યા છે ને. હે હજારો વર્ષ વી ગયા તો એના પ્રમાણ છે. એટલે જે કઈ કરાય સમજી ને વસ્તુ ઓરે ભાઈ. તો અહીંયા ઈ હવે સમજી ને આપણે વસ્તુ વેરી હોય ને તો એની ગમે તે વણસું થાય બાકી થાય નહીં. ભક્તિ તો ભાઈ કારણ કે ભક્તિ તો છે કે આનંદ લાવ્યા કરે. પણ હવે એ બધું આમ આડરૂપ નથી ને આમ આડરૂપ છે જો ની.